ગળેજી રેલવે ફાટક પાસે કેન્દ્રીય વિદ્યાલય તરફ જવાના માર્ગ પર રેશન શોપમાં ગરીબોને આપવામાં આવતું મીઠું જહેરમાં ફેંકી દીધેલી હાલતમાં પડ્યા હોવાની જાણકારી પુરવઠા વિભાગને થતા ટીમ દોડતી થઈ હતી। ગળેજી રેલવે ફાટકની કેન્દ્રીય વિદ્યાલય વચ્ચેના માર્ગ ઉપર જાહેરમાં ફેંકાયેલા મીઠાને પગલે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દોડતી થઈ હતી અને તપાસ કરતા 17 જેટલા કોથળીઓ મળી આવ્યા હતા। જોકે વ્યાજબી ભાવની દુકાનમાંથી કાર્ડ ધારકોને મફતમાં મીઠુંનું વિતરણ કરવામાં આવતું હોય છે, જે મીઠાના કોથળી કોઈ ફેંકી ગયું હોય જે મળી આવ્યા બાદ પુરવઠા વિભાગે ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે। ગળેજી રેલવે ફાટકની કેન્દ્રીય વિદ્યાલય વચ્ચેના માર્ગ ઉપર જાહેરમાં ફેંકાયેલા મીઠાને પગલે જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દોડતી થઈ હતી અને તપાસ કરતા 17 જેટલા કોથળીઓ મળી આવ્યા હતા। જોકે વ્યાજબી ભાવની દુકાનમાંથી કાર્ડ ધારકોને મફતમાં મીઠુંનું વિતરણ કરવામાં આવતું હોય છે, જે મીઠાના કોથળી કોઈ ફેંકી ગયું હોય જે મળી આવ્યા બાદ પુરવઠા વિભાગે ધોરણસર કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।